હેલો. हेलो. સૂર્યા. કોણ? તાર બેન પણ કઈ? રીતિ. રીતિ કઈ? કોલેજ વાળી? તાર હારે સ્કૂલમાં. સ્કૂલ વાળી રીતિ. આ બોલ ને. શું કરે તો? કઈ નહીં કરતો. શું કરે? તાર લગ્ન થઈ જાય? થઈ જ ગયા ને. તું આવી નહીં, તને બોલાવી તો હતી કદાચ. બોલાવી ને તને મેં ફોટો વોટ્સએપ કર્યો હતો કંકોત્રીનો. પણ ગામની બહાર ગઈ હતી એટલે. હા તો બોલ તો હવે. કઈ ને સ્કૂલ ના દિવસો યાદ આવે એટલે ફોન કર્યો મેં. તું ગામડે જ છું ને? હું તો ગામડે ને ચા જવાનો બીજે. હું એ જ છું, ગામડે જ છું હજી. એવું? મારા લગ્ન નહીં થયા હજી. હજી નહીં થયા તાર લગ્ન? નહીં, વાત નક્કી કરે છે આ લોકો બધા. કે દિવસે આપડે મળ્યા હતા નહીં? સ્કૂલ પછી તો દેખાતા જ નહીં યાર. મળ્યા નથી એટલે મારે પેલા ભાભી ખરા ને એ પ્રેગ્નેન્ટ હતા તે હું એમની જોડે રહેવા ગયેલી. વરસ રહી, વરસ 3 વર્ષ. હા. પછી અમે છ બાળક થયા ને એમનું 6 મહિના થઈ જાય પાછી આવી ગઈ. પણ આ બાળક કેમનું થાય? એ તો આપડે તમને ખબર હશે બધી. મને કઈ ખબર છે એટલી. તો પાણી ગયો તારે શું થતું નહીં. તું તાર વજન નહીં કરતો? કરું જ છું ને હું તો. કયા કામ નાખવાનું એની મને ખબર પડતી. ઉપલા. કયા ઉપલા? તું મને નથી મારતો? હા. નિહારમાં? હા. તું મને નિહારમાં નતો કરતો? હા હા. પણ ત્યારે તો તારે નાના હતા કાના, કઈ ખબર નથી પડતી. હારું અંદર જાતું નતું. એ તો હોય એવું. હું એવું કઉ છું કે ગામ પાસે આવી ગઈ છું, અહીંયા જ રહેવાનું છે, પણ અમારે લગ્ન કરવાની હજી વાર છે, હજી વરસ લાગશે. તો તું આવીશ મારે? ચા મારે તારી જોડે કરવું છે. શું કરવાનું હોય હવે? શું કરવાનું બોલ ને તું. હું અમે ધોરી થઈ ગઈ છું પાછી. હે? હું ધોરી થઈ ગઈ, બાર નીચે ને બધું ધોરું થઈ ગયું. શું પગ? ના તો છે તું મને ગાવતો તો એ જગ્યા. એવું? કેવી રીતે કર્યું ધોરું? એ તો શહેરમાં રહી ને ભાભી જોડે, એટલે મારે બધું વાઈટ એસી એક ખોદાડે એસી બેહી રહ્યો ને હવે માં એસી હતું. દૂધ આવે છે કે નહીં આવતું હવે તારે? નહીં આવતું. તારે નહીં આવશે? એ હવે અડવા નહીં દેતી હારી મને તો. મજા નહીં આવતી. એવું કે એમ જો મજા આવતા. મજા તો હવે શું કરવાનું, લગ્ન થયા હે તો બીજું કઈ હવે હે રસ્તો નહીં મારી પાસે. તો શું કરે પેલી? કોણ? સપના બેનપણી પેલી તારી પેલી તાર બેન ની પેલી બેનપણી નથી તાર જોડે બોલતી? શું નામ હું એનું? એ કાજલ. ખબર નહીં હવે, એ ફોન બોન કઈ કરતી નહીં. લગ્ન થયા એટલે બધા ભૂલી ગયા મને તો. હારા કાજલ ને જલસાક છે. કેમ? એને લગ્ન થઈ ગયા એટલે. એનો ફોન આવ્યો મારામાં. શું કેતી હતી તને? એ કીધું હતું કે મને તો મજા આવે. બરોબર બસ મજા આવે, પણ બધું છે ને ઘરવાળા થોડો પીવે છે એટલે પીન કરે એટલે શું કેવાય મોડું ગંધાય એનું. તું તો નથી પીતો ને? મને હું કઈ પીવું, પેલેથી ચા પીતો હું. આપડે સ્કૂલમાં હારે મજા આવતી હતી ને? સ્કૂલમાં છેલ્લી બેન્ચીસે બેહીને મજા કરતા હતા. યાદ આવે એવા દિવસો તો મને. એમ જે સ્કૂલ જેવી મજા કઈ નથી ને. પેલા નેહાર ની પાછળ દિવાળી આપણે જતા રહેતા હતા, ખબર છે? છૂટ્યા પછી ત્યારે તો તું ચા ફાટેલી ચડ્ડી પહેરીને આવતી નહીં, દેખાતું અંદર થી. હવે હજી ફાટેલી પહેરસ કે હું? ના તારા માટે ફાડીશું એકાદી. તારા માટે એકાદી ફાડી આવીશ. તો સારું. હવે માતા તો મોટું નાખીશ. ના મારે અત્યારે મોટું બધું થઈ ગયું છે.
એવું? હમ હા, પણ મારે કારો હોય એનું શું કરવાનું? ધોરો કરવો હોય તો કશું નહીં, એસી લાવી દો ઘરમાં. એસી કઈ લાવવાની? બારી ખુલે એવી નહીં અહીંયા તો જગ્યા. બારી ખુલે તો માણસ જોઈ જાય. એસી લાવી દો, બધું બંધ હોય, વાંધો ના આવે. એસી ફિટ કેમ નહીં કરવું? કરી દેવાનું ઘરમાં. કારો ગમતો નહીં, મને નહીં ગમતો. મને તો એવું કશું નહીં, આપડે ખાલી કરવા મળે એટલે બહુ થઈ ગયું. એવું? તારે તો ધોરો હતો ને નાના તો તારે? નાના હોય તો બધાને ધોરા હોય, તો મોટા થાય એટલે કારા થઈ જાય. હારા બહુ કારો હોય. કારો પેલા કાર્ય નહીં હોતા બારના, એમ જેવો કારો હે. મોટો એવડો થઈ ગયો હે. મારા ભાભી ખરા ને, એમના ઘેર વરસ રહેતી ને તો દિયર હતો. હા, તે કરતી હતી. શું? હા. ક્યારે? 10 વર્ષ રહી ને મારા ભાભી જોડે. તેના મારા બેન નો મારા પેલા એનો જે ખરો ને એના ભાઈ એ ત્યાં હતો. તો એની જોડે હું કરતી હતી. શું કરતી હતી? હા, હું આપડે શું કરતો હતો સ્કૂલમાં ભેગા થઈને એવું કરતી હતી તું? પછી રાડું પડતી હતી? ના, મને તો મજા આવતી હતી. પણ તું હારી બધા જોડે આવું કરાવ કરસ, તને બહુ પેલું ચડી હે. પણ તું અંદર નતો પાડતો, તું ફોન નતો પાડતો. ફોન નતો ઉપાડતો, ફોન ઉપાડીને શું કરું તને? તું બીજા જોડે ગાંડ મરાવતી હોય પછી હું તને ફોન તારો ઉપાડું. મને 2-3 જોડે થી ખબર પડી કે આ આવી હે, પછી હું તારા ફોન ઉપાડું. નહીં એટલે મેં તને ફોન કરેલો, પણ પછી મને ખબર પડે કે તારા લગ્ન થઈ ગયા છે તો મને ગંગોત્રી મળી દે ને, એટલે મેં વિચાર્યું કે આ પતિ ગયો નહીં મીર પડે. અને પક્કા જોડે તે કર્યું તું એકવાર? એ પક્કો છે ને હારો, એ છે ને બહુ મારા છે ને, મેં છે ને મારા બ્લાઉઝ માં છે ને અંદર બ્લાઉઝ માં એટલે પેલું હોય ને મારી બ્રામાં 500 રૂપિયા મૂકેલા આગળ. તે જોઈ ગયેલો 500 રૂપિયા કેમ જોઈ ગયેલો. એમાં જે કરવાનું બાને છે ને એને તો કરી લીધું ને, ધીમે 500 નોટ કાઢી લીધી. અમે એને ફોન કર્યો કે મારે 500 રૂપિયા થઈ ગયા તો કે મેં જોયા નહીં કે કઈ પડી ગયા હશે. એને આમ 500 રૂપિયા મૂકતી હતી ને મારે આમાં, તે 500 રૂપિયા જોઈ ગયા. પછી એને ધીમે છે ને મને મારા હળવા મારા બહુ બોલ હળવા ગયા ને 500 કાઢી લીધા એને, મને ખબર જ ના પડી. તારે હું રાખવાની શું જરૂર? એટલે મારે પેલું શું કેવાય ખીસું ના હોય ને એટલે ત્યાં હું વ્યાજ વધારે આવે તને? બેંક છે ઈ બેંક? ના તો પછી એટલે મારે છે ને પેલા ઘઉં નું માટે જવાનું હતું ને, ઘઉં માટે તે મેં 500 આવેલા. હારા પકો આવે પછી મને જોઈ ગયા પાછા કે શું કરો શકે એમ કઈ મારા આપડા કરતા 3 વર્ષ નાનો. 3 વર્ષ નાનો હે તો છે જ ને. કામ મોટા કરે પણ તારે મોટું કરી નાખ્યું હશે તારું, નહીં કામ? નહીં તો મોટું જ છે ને, મારા બધા બેન મારી ભાભી ભાઈ કરી નાખ્યું. બધે ઠોકાયું તું તો બાકી રાખ્યું, મોટું દેખાડવા રાખ્યું ચાહી તે 3 જણ જો કરી શકે. 3 તો ઓછા કેવાય, તારે હજી ઓછા પડે છે 3? મને તારે તાજો પાછું એટલે મને અત્યારે ગામે કોઈ છે નહીં એટલે મેં તને ફોન કર્યો કે તારા ફાડી નાખશે હો તારા કોક ને કોક તો રાખશે નહીં. હાજુ અડધા ગામ ની સકરે છે તે કરી નાખ્યું છે. હવે હું તો કરું, હવે મારે થોડું ગહાવાનું છે. તારું ફાટી જાય એ નહીં જોવાનું તારે. પછી તાર લગ્ન થશે ને બોલો પછી પૂછશે કે કેટલી જણે મરાવી, પછી હું જવાબ આપીશ તું? એ તો કહી દેવાનું કે એ તો પેલા પક્કા જોડે જ કરવું છે મારે, એવું પ્લાનિંગ છે. પક્કો પૈસા વાળો છે. પક્કો ઘંટો ના તારી જોડે કઈ કરે? પક્કો પૈસા વાળો હે, એને બાપા હે ને ફેક્ટરી ચાલે, 2 મોટા ગોડાઉન છે. હવે એને બાપાની પાછળ ના પડતું, હવે એનું બધું મૂકી દે તું, પક્કા જોડે ના કરીશ. હરામી નંબર માણસ છે બધા. એના બાપ ને 2 બાયડીઓ હે, જો ને તું. અને તું મને મળ્યો નહીં, ખબર ને પેલી જો કેમ કરી નાખ્યું. હું 10 વાર માટે તો મારા બાપાએ મારી માં ચોદી નાખી. આ બધું એને કર્યું મારા બાપાએ. હારો પૈસા ને લીધે આ છોકરી લઈ આવ્યો. છોકરી તો હારી દેખાય તું ઘરે તો મારે કરતા મસ્ત દેખાય છે.
દેખાવામાં મસ્ત પણ અંદર મસ્ત હોવું જોઈએ ને. બધું મસ્ત જ બધાને. કાંઈ મસ્ત હોતું નહીં, તો તને દેખાય એવું મસ્ત. તો તને મજા આવતી હશે ને, જયારે મસ્તી કરતો હશે તો નહીં, દબાવે. કાંઈ દબાવવા નહીં દેતી, ઈ જ વાંધા હે ને. શું કરવું એને, કેવી રીતે મનાવવું એને? હું તો તને નિહારમાં દબાવવા દેતી હતી. તું તો હારી જતી ને, તું તો બધાને દબાવવા દે. ના મેં કોઈ જને પેલો હતો ને રમલો, રમલા ને ના પાડે કે મને અડતો નહીં, મેં તને ખાલી નિહાર મારવા દીધી હતી. હજી મારો એક ભાઈબંધ છે, એની જોડે તારે મરાવું હે? ના કશું કરવું નહીં હવે. ના એની જોડે કરાવી લે ને, એને બહુ પેલું છે. હજી સુધી કોઈ કર્યું નહીં અને એને કરવું છે કોક ને. તું કરવા દેતી હોય તો કઉ તને એને. હા તો વાત કરશે, પણ તારે તો આવું જ પડશે. હવે મારી જોડે તારે હું મારી બૈરી મને નહીં કરવા દેતી, તું હવે કરાય. હારું તો વાત કરશે. એક કામ કર ને, તું આમ બૈરી ને મનાવ ને, એને ઈચ્છા થાય થોડીક તારા જેવી. તો તારે ઘરે આવીશ હોય તો. કેદી આવીશ તું? બેસવા. ક્યારે? આજે સાંજે આવું. હે? આજે સાંજે આવું. સાંજે આવીશ. હા તો ઈ હોય ત્યારે જ આવજો, નાખે એકલો હોઈશ ને હું તો પછી મારી માલ લેશે પાછી, હો ને? હા.